તો નમસ્કાર મિત્રો, આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે JK2 જગદીશ કુંડિયા યુટ્યુબ ચેનલની અંદર। અને આ વિડીયો તમે જોઈ રહ્યા છો, આ વિડીયોમાં આખા તેલના ડબ્બાનું કારખાનું તણાઈ ગયું છે। આ વાવાઝોડામાં કેવી માણસોને નુકસાની આવી છે એ આ વિડીયોની અંદર તમને જરૂર બતાડશું। અને આ ખેડૂને પણ જાજે ભાગ નુકસાની આવી છે। આ ગામડા વિસ્તારમાં આ તમે જોઈ શકો છો કે કેવો માહોલ જામી ગયો છે। ગામડાઓમાં ખૂબ જ નુકસાની આવી છે ખેડૂને, પાક કોઈ વાવ્યો હોય। અને વાવાઝોડાની અંદર આ સિટી શહેરની અંદર એમાં પણ ઘણી બધી નુકસાની આવી છે માણસોને। કારણ કે આ તમે જોઈ રહ્યા છો આ દ્રશ્ય, એ ઘણા બધા લોકોના પતરા ઉડી ગયા, કોઈને લાગ્યું છે, કોઈને ઘણી બધી નુકસાની આવી છે। અને આવા ગામડા નાના નાના હોય એમાં પણ વધારે નુકસાની આવી છે। આ વિડીયાની અંદર તમને આખો વિડીયો બતાડી કે આ કેવી રીતે માણસોને નુકસાની આવી છે, કેટલું બધું આપણે આમાં મંદિરોની અંદર પણ પાણી ભરી ગયા છે, ગામ વિસ્તારની અંદર પણ પાણી ભરી ગયા છે, એ તમને પણ સૌ મિત્રોને દેખાતું હશે। અને એક ભાઈનું તો આખું કારખાનું 2 લાખ ડબ્બા તણાઈ ગયા, એ આ વિડીયો તમે જોઈ રહ્યા છો। 2 લાખ ડબ્બા, હા મિત્રો, 2 લાખ ડબ્બા તણાઈ ગયા છે। આખું કારખાનું આ ભાઈનું તણાઈ ગયું છે। એને તો મનમાં એમ જ સમજી લેવાનું કે મારી પેઢી ઉપડી ગઈ। પણ આવા કારણ વગરના વરસાદ આવે એટલે આવી રીતે આપણે થાય, નકર આપણે આપણી સગવડતામાં રહી, એવું પણ કહેવામાં ઘણા લોકોનો આવે। અને તમારી સૌ મિત્રોની શું રાય છે આ વિડીયાની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને આપણો આ વિડીયો ગમે તમને સૌ મિત્રોને તો ચેનલ JK2 જગદીશ કુંડિયા યુટ્યુબ ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં। આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને આ પૂરો વિડીયો જોઈ અને પછી આગળ ઘણા પણ મિત્રોને મોકલજો, એટલે એ પણ મિત્રોને ખ્યાલ આવે કે આપણે વાવાઝોડાથી સેફટીમાં રહેવું, સાવધાની રાખવી। તો સૌ મિત્રોને જય